બનાસકાંઠા ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ કાયદો માત્ર કાગળ ઉપર, જ્યાં જુઓ ત્યાં દારૂ જોવા મળે છે। કાંકરેજ તાલુકામાં દારૂ ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યો છે। પાણીની બોટલોની માફક પાણીની જેમ દારૂની બોટલો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે। કોઈ રોકટોક વગર જ્યાં જુઓ ત્યાં દારૂના સ્ટેન્ડ જોવા મળે છે। બનાસકાંઠા જિલ્લા એલસીબી પોલીસને મળી મોટી સફળતા। કાંકરેજ તાલુકાના સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખીમાણાથી જસાલી રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એલસીબી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો। સિહોરી પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો। ખીમાણા જસાલી રોડ પર બાતમીના આધારે ક્રેટા કાર નંબર GJ05 JR 4182 રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતા ઝડપાયો। રાજસ્થાનમાંથી ભરીને આવતા ક્રેટા કાર નંબર GJ05 JR 4182 બિયર નંગ અને વિદેશી દારૂની બોટલ કુલ કિંમત 1 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો। ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાત આવી રહ્યો હતો। ક્રેટા ગાડી ખીમાણા જસાલી રોડ પર આવતા બનાસકાંઠા એલસીબી પોલીસે ઝડપી પાડી હતી। એલસીબી પોલીસે ક્રેટા ચાલક રબારી નરેશભાઈની અટકાયત કરી આ દારૂ ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો તે દિશામાં બનાસકાંઠા એલસીબી પોલીસ વધુ તપાસ હાથ ધરી। કામગીરી કરનાર યશવંતસિંહ વાઘેલા, ભરતભાઈ દેસાઈ, ગજેન્દ્રદાન ગઢવી।